આવતીકાલે 21 તારીખ 23 દરમિયાન રાજ્યના મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાની 11મી ચિંતન શિબિર રેકલેમ સાઇટ સોમનાથ મંદિર પાસે ગીર સોમનાથ જિલ્લામાં યોજાનાર છે, જેમાં કેબિનેટ મંત્રીઓ, રાજ્યકક્ષાના મંત્રીઓ તથા ઉચ્ચ કક્ષાના અધિકારીઓ મળીને કુલ 197 જેટલા શિબિરાર્થીઓ ભાગ લેવાના છે, કે જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિતના તમામ શિબિરાર્થીઓ આવતીકાલે તારીખ 21ના રોજ કેશોદ એરપોર્ટ ખાતે પધારનાર છે. સોમનાથ મહાદેવના સાનિધ્યમાં રાજ્ય સરકારની મહત્વપૂર્ણ ચિંતન શિબિર યોજાવા જઈ રહી છે, કે જે કાર્યક્રમ આવતીકાલથી 3 દિવસ સુધી યોજાશે, કે જેને લઈને ભૂગવતા અરબી સમુદ્ર તટે ખાસ જર્મન ડોમ તૈયાર કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળ તેમજ સચિવો, રાજ્યના તમામ જિલ્લાના કલેક્ટર, ડીડીઓ, એસપી સહિતના અધિકારીઓ, પદાધિકારીઓ સોમનાથમાં 3 દિવસ સુધી રોકાણ રહેવાનું છે. તો આવતીકાલે સવારે કેશોદ એરપોર્ટ પર તમામ શિબિરાર્થીઓ 2 તબક્કે આવી પહોંચશે અને કેશોદથી વોલ્વો બસમાં સોમનાથ પહોંચશે. સોમનાથ ખાતે સર્કિટ હાઉસ, સાગર દર્શન તેમજ હોટલોમાં રોકાણ રહેવાનું છે. ત્યારે ચિંતન શિબિરને લઈને ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. તો ચિંતન શિબિરમાં ગુજરાતમાં રોજગારીની તકો ઊભી કરવી, ગ્રામ્ય વિસ્તારની આવકમાં વધારો કરવો, સરકાર યોજનામાં સંતૃપ્ત અને પ્રવાસનના વિકાસમાં જિલ્લા અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનું યોગદાન, આ 4 મુખ્ય મુદ્દા પર ગહન ચિંતન કરવામાં આવશે. ત્યારે મોર્નિંગ એક્ટિવિટી દરમિયાન હેરિટેજ વોક જેવા ત્રિવેણી ઘાટ, શારદા પીઠ, ગીતા મંદિર, સોમનાથ બીચ, આંધ્રી બીચ, કેરીના બગીચા, નાળિયેરીના બગીચા, હિરણ બે ડેમ અને ફિશિંગ હાર્બરની આ 7 પ્રવાસન સ્થળોની શિબિરાર્થીઓ મુલાકાત લેશે. તો આ તમામ સ્થળોની મુલાકાત લઈ તેને પ્રવાસનના સ્થળ તરીકે કઈ રીતે વિકાસ કરી શકાય તે બાબત કેન્દ્રમાં રાખી મુલાકાત લેવામાં આવનાર છે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.